બજારમાં સાયકલ વિશે વાતો સાંભળી એ ભાઈ હું અહીં રજૂ કરું છું અને બે ભાઈબંધો આ વિશે વાતો કરતા હતા. એમાં કદાચ એક સરકારી કર્મચારી હોય એવો લાગતો હતો અને કદાચ એક સાદો બિઝનેસમેન જેવો હતો. એ સાદો બિઝનેસમેન જેવો હતો એ સરકારી કર્મચારીને એવું કહેતો હતો કે ભાઈ તું શિક્ષણ વિભાગમાં નોકરી કરો અને સાયકલો કટાય તો 1 વર્ષથી કટાઈ રહ્યા તો બાપા વહેલી વેચો, અમારી જોડેવાળા અમારું લોહી પી જાય કે તમારા ભાઈબંધ સરકારી કર્મચારી. અને એમને તકલીફ પણ થોડીક પડે લ્યા ભાઈ, એમને તકલીફ એવી પડે કે એમની છોકરીને 3 કિલોમીટર હેડીને જવું પડે અને 9માં 10માં આવી જાય પણ હજુ સાયકલો વેચતા રહે. તો પેલા ભાઈ એનું દરદ જે રજૂ કર્યું એ ભાઈ મેં સાંભળ્યું હતું એ જ કહું. એ ભાઈ એવું કહેતો હતો કે લે ભાઈ અમારે તો સાયકલો વેચી મારવી છે પણ નેતાઓને એમનું સેટિંગ પાર પડતું નહીં. ધારાસભ્યોનો 2% જોઈએ તે માંડ અમે એ સ્વીકારી લીધું પણ એમાં પાછા નવા 8-10 ઉમેરાયા જે કોંગ્રેસમાં ભાજપમાં આવ્યા. હજુ એમને પાહું આલવાનું થાય અને એ પણ જેમ તેમનું સેટિંગ કરવાની તૈયારી કરીએ. અને સંસદ સભ્યોનું જે 0.5% ચાલતું હતું એ આ વખતે 1% માગી રહ્યા. તો એ બાબતે પણ હજુ અમે વિચારણા કરી રહ્યા અને એ હજુ સેટિંગ નહીં થયું. તો આગળ નવા જૂનાનો પ્રશ્ન થયો. જૂના એવું કહે કે 8% અમારે લેવાના અને નવા એવું કહે કે 8% અમારે લેવાના. હવે નવા જૂનામાં નવા એવું કહે કે અમને ટકાવારી ના મળે તો અમે ઉદ્ઘાટનમાં આવીએ નહીં. અને જૂના એવું કહે કે કામ અમે કર્યું, બધું મહેનત અમે કરી અને જૂનાને ચમનું આલી દો. અમુક જગાએ તો જો કે ભાઈ જૂના મુહૂર્ત ત્યાં તો સેટિંગ થવું છે. બધી વાત સાચી અને ટકાવારીની વાત સાચી પણ ભાઈ અમારે તો ત્રાટથી આગળ મેં એમને જવાબ આપ્યો. હું જોડે જતો કે ભાઈ અમારે તો ત્રાટથી આગળ જતું જ નહીં અમારા નેતાનું. તો અમારા નેતાનું શું? તો આ વિશે તમારું શું કહેવું મિત્રો?